નાગજીભાઈ બરોબર. એટલે બધા જ્ઞાની તો છે જ, એટલે કહેતા હોય તો ચાલુ રાખો, નહીં તો પૂરું કરીએ. મહેન્દ્રભાઈ બરોબર છે. એટલે ત્યાં પણ એ જ કઢી પીવાય છે અને આપણે પણ એ જ પીએ છીએ. ગમે ત્યારે ગમે તે સંજોગોમાં ગમે તે સમાજ અને વ્યક્તિની સામે ઉન્નત મસ્તકે એની આંખમાં આંખ નાખીને આપણે ઉભા રહી શકવા જોઈએ કે મેં કાંઈ ખોટું કર્યું નથી જીવન. મેં જીવનમાં કાંઈ ખોટું નથી કર્યું. That is life lived. તો you have loved your life. તો લવ યુ જિંદગી. તો તમે એવી રીતે જીવ્યા કહેવાઓ. અને અણહકનું લીધું તો બીજી લાઈન, પહેલી લાઈન તો આપણે બોલે છે ખુદા દેતા હે તો છપ્પડ ફાડ કે દેતા હે. પણ બીજી લાઈન તમને ખબર છે? જબ લેતા હે તબ ચમડા ઉતાર કે લેતા હે. પછી સુસાઇડ નો જ બારો આવે, બીજું કાંઈ ન થાય. ચામડી ઉતારીને લેશે. અને કર્મનો સિદ્ધાંત તો એ પણ કહે છે કે આ જન્મે નહીં તો આવતા જન્મે પણ ચૂકવવા. યુ હેવ ટુ પે. સિસ્ટમ તો સિસ્ટમ જ છે, એમાંથી કોઈ બાકાત. જૈન સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માને છે. અમે સ્વામિનારાયણ સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માનીએ છીએ. 100% બે બાજુ છે. એટલે આપણે આજે આ બંને વાત કરીએ છીએ. એટલે બીજી વાત આ છે કે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ચૂક ના રાખશો. નહીં તો તમે ગમે તે હો, ગમે ત્યાં હો, ગમે તે પદ પ્રતિષ્ઠા પર હો, પ્રશ્ન આવી શકે છે. તમે 5-7 દિવસ સીબીઆઈ સાથે રહી શકો છો, 15-20 દિવસથી તમે તિહારમાં છો અને ઈડી તમારી રાહ જોવે છે. તમે એમ સમજો કે તમે લંડન ભાગી જાઓ ને કાંઈ નહીં થાય, થશે. Done is done. It cannot be undone even if you go to London, but you will be brought back from London also. 2 જણાને લાવવાના છે, 2-3 જણાને. એનું તંત્ર ગોઠવાઈ ગયું છે, એ આવશે. ખોટું લાંબુ ચાલતું જ નથી. ખોટું લાંબુ ચાલતું જ નથી. 2 શબ્દો હોય વચ્ચે ત્રીજો શબ્દ, 2 અક્ષર હોય વચ્ચે ત્રીજો અક્ષર આવી જાય, આજુબાજુ આમ હોય પીસી, વચ્ચે એમ આવી જાય તો પીએમસી, જે હોય બધું આવી જાય લાઈનમાં. બધું જ લાઈનમાં આવી જાય. એટલે કહેવાની વાત એ છે કે નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે કોઈ દિવસ ચેડા નહીં કરો. પ્રમુખ સ્વામી મહારાજ અમને સંતોને, અમારા કાર્યકર્તાઓને, અમારા હરિભક્તોને એક સુંદર ઉપદેશ કાયમ આપતા. શબ્દશઃ એમના વિધાનને હું કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે નિયમ ધર્મ અને નીતિમત્તાના ભોગે કોઈ કાર્ય અને પ્રવૃત્તિ કરવા નહીં. 2 કામ ઓછા થાય ચાલશે, 1 દુકાન ઓછી ખોલશો ચાલશે, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા હશે તો હમણાં જે વાત કરી એ સુખ, શાંતિ અને આનંદ હંમેશા રહેશે. ધેટ ઇઝ ધ બેઝિક્સ. પણ જો વાતે વાતે એક ડિફરન્ટ ઓફશૂટ હું આપું, બોલો ધંધામાં દિવસમાં દુકાન ઉપર બેઠા કેટલી વાર ખોટું બોલતા હશો. હવે તો આપણને કેવું થઈ ગયું છે ખબર છે? હું તમને કહું, તમે કોઈ રોગ હોય ને તમને, તમે દવા લો તો ધીમે ધીમે રોગની પ્રતિકારક શક્તિ વધતી જાય, તો પછી બહુ હાઈ ડોઝ ઉપર પહોંચવું પડે, ત્યારે થોડીક અસર થાય. એમ અમે રમતા રમતા સામાન્ય જુઠ્ઠું બોલે છે ને આપણને ખબર જ નથી પડતી કે હું જુઠ્ઠું બોલ્યો. એક બહુ મોટું જુઠ્ઠું બોલે ને તો આપણને થાય ના જુઠ્ઠું બોલ્યો, બાકી તો બહુ સાજી બોલી કાઢે. હા બોલો, ઉભા ઉભા સામે બોલે. આ એનો અનિતિનો એક પ્રકાર જ છે. એકવાર એક બેન મૃત્યુ પામે અને સ્વર્ગમાં ગયા. પછી સ્વર્ગમાં પેલા એન્જલે દરવાજો ખોલ્યો ને સ્વાગત કર્યું કે તમે સારા કર્મો કર્યા છે, તમારો સ્વર્ગમાં વાસ છે, પધારો, રજીસ્ટર ઉપર નામ છે. એટલે અંદર લીધા. અંદર ગયા ને તો ચારે બાજુની દિવાલ, સીલિંગ એટલે ઉપર ચારે બાજુ વોલ ક્લોક લગાડેલી હતી. એટલે બહુ આશ્ચર્ય થયું કે આટલી બધી વોલ ક્લોક શું કામ? આપણે ઘરમાં એક રૂમમાં એક વોલ ક્લોક હોય, આટલી બધી વોલ ક્લોક છે. ડોન્ટ માઇન્ડ, કેન આઈ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન? તો કે હા પ્લીઝ ફી ફ્રી. એને કીધું કે આ બધી આટલી બધી વોલ ક્લોક શેની છે? તો કે અમે દરેક વ્યક્તિ પૃથ્વી પર જન્મ લે ને એની સાથે અહીંયા એક વોલ ક્લોક મૂકી દઈએ, સિંક કરીએ. એ જેટલી વાર જુઠ્ઠું બોલે ને એટલે 1 સેકન્ડનો કાંટો હલે. એકવાર આખો ફરે પછી મિનિટનો હલે, મિનિટનો ફરે ત્યારે આવરનો ફરે. તો કે વચ્ચે ઘડિયાળમાં તો 3 કાંટા બાર ઉપર છે. તો કે યુધિષ્ઠિર રાજાની ઘડિયાળ છે, એ ખોટું નહોતા બોલ્યા. તો કે ઓકે.
તો કે બીજો પ્રશ્ન પૂછ્યું તો ક્યાં પૂછો? વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ મેન? પરણેલા પુરુષોની ઘડિયાળ ક્યાં છે? એવું પૂછ્યું. તે પેલા એન્જલે કીધું કે એ બધી ઘડિયાળો છે ને અમે ઓફિસમાં રાખીએ છીએ, ઓફિસ ફેન તરીકેનો ઉપયોગ કરીએ છીએ. ખબર પડી? બહુ સ્પીડમાં ફરે છે. તો કે કેન આઈ આસ્ક યુ અ થર્ડ ક્વેશ્ચન? તો કે યસ. તો કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ વિમેન? પરણેલી સ્ત્રીઓની ઘડિયાળ ક્યાં છે? તો કે એ અમે ઓફિસથી બહાર રાખીએ છીએ, ઇલેક્ટ્રિક જનરેટર તરીકેનો ઉપયોગ કરીએ છીએ. ખોટું બોલવામાં એટલી મજા આવે. કાંટા કેટલા સ્પીડમાં ફરે છે ખબર છે? ખોટું કરશો ને બધા કાંટા ત્યાં ફરે જ છે. હા, એની ગણતરી ચાલે જ છે. આ તો વચ્ચે એક ખાલી આનંદદાયી વાત પણ જો આટલું બધી અનીતિમત્તા અને અપ્રામાણિકતા ચાલે પછી નાના મોટા પ્રશ્ન આવવાના છે. અને એકવાર અપ્રામાણિકતાનો પ્રશ્ન આવ્યો ને, જીવન બગડશે, પરિવાર દુખી થશે, પ્રતિષ્ઠા ગુમાવશો, ધંધો ગુમાવશો, બધું જ થશે. માટે એમાં અતિશય સાવધાની રાખજો. પ્રમુખ સ્વામી મહારાજ આટલું જાહેર જીવન જીવ્યા. 80 વર્ષનું જાહેર જીવન, 8 દાયકા. આટલી મોટી સંસ્થાના પ્રમુખ 65 વર્ષ રહ્યા. એની વચ્ચે ગુરુપદ 45 વર્ષ. અમારી સંસ્થામાં કોઈ ઇલેક્શન નથી, સિલેક્શન હોય. 250 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજ 65 યર્સ પ્રેસિડેન્ટ રહ્યા. દુનિયામાં મને એક સંસ્થા લઈ આવો, એક કે જેના પ્રમુખ 65 વર્ષ, 10 વર્ષ રહ્યા એવી પણ કોઈ ભાગ્ય સંસ્થાઓ છે. અને નાની નહીં હો, પેલા શેરીમાં 2 જણા મેમ્બરો એવા નહીં, આટલી મોટી હ્યુજ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. અમારો એટલો પ્રેમ આદર એમના પ્રત્યે હજી રહે. તો કેમ આટલું કાર્ય કર્યા પછી, આટલા લોકો સાથે અડ્યા મળ્યા પછી, આટલા લોકોની વચ્ચે રહ્યા પછી, આટલા લોકો સાથે કામ કર્યા પછી he could be the president of the organization for 65 years unchallenged, no controversy. પ્રમુખ સ્વામી મહારાજને એક વાત પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? જેનો હમણાં ઉલ્લેખ મહેન્દ્રભાઈએ કર્યો, કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જે વિચાર મને ક્યારેય નથી આવે હું તમને કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. અને હૃદયથી બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આમાં બીજો પણ સિદ્ધાંત છે, ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ. તમે સદભાવના વ્યક્ત કરશો ને, ઇટ હેઝ ટુ કમ બેક એઝ એનર્જી ટુ યુ. તમે સવારે ઉઠીને પ્રાર્થના કરો ને, તમે ભગવાન મહાવીર સ્વામીને માનો છો, એ તમારા ઈષ્ટદેવ છે, તો તમે એને પ્રાર્થના કરો ને કે મારા સમાજનું સારું થાય. કદાચ એ વાક્ય બોલવામાં આપણને તકલીફ નથી પડતી, પણ મારા ભાઈનું કે મારા શાળા બનેવીનું સારું થાય એમાં બહુ તકલીફ પડે છે. થોડી બરોબર ચાવી આપું છું ને. મારા કાકાના દીકરો ભાઈ છે એનું સારું થાય. તમે સારું ઈચ્છો, ઇટ કેન કમ બેક એઝ એનર્જી, ઇટ કેન કમ બેક એઝ લક, ઇટ કેન કમ બેક એઝ ડેસ્ટિની. તમે સારું ઈચ્છો તો સારું તમને મળશે જ. એક એટ્રેક્શન હોય છે. તમારું હૃદય શુદ્ધ અને પવિત્ર હોય તો રિસોર્સિસ એટ્રેક્ટ થશે જ. પ્રમુખ સ્વામી મારા 5 ધોરણ ભણેલા, અને એ પણ 1930-35ની સાલની વાત. આવડી મોટી સંસ્થા, આટલા બધા સંતો, આટલા બધા અમારા સ્વયંસેવકો, કાર્યકર્તાઓ, ભુજમાં 2021ની સાલમાં જે એમણે કામ કર્યું છે, તમે બધા એમાંથી થોડા સાક્ષી હશો. ભૂકંપ વખતે 26મી જાન્યુઆરી ભૂકંપ આવ્યો 9:15 વાગે અને આખું કચ્છમાં તારાજી હતી. પ્રમુખ સ્વામીએ તાત્કાલિક ફોન કરીને જણાવ્યું કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું છે. પહેલા તો એ પૂછ્યું, તો કે ના સ્વામી ઊભું છે. સ્વામી કે રસોડું ચાલુ કરી દો. ભુજમાં બધાના ઘર પડી ગયા છે. હમણાં 2 કલાક પછી લોકો જે બચ્યા છે જમશે ક્યાં? તે જ દિવસે 3 જ કલાક પછી બપોરે 12 વાગે 17,000 આપણા ભુજવાસીઓએ ત્યાં જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો કે આ રસોડું ચાલુ રાખો. અમે તમને અમદાવાદથી અને સુરતથી બધું મોકલીએ છીએ, રો મટીરિયલ. આવતા 10 મહિના સુધી અમે ભુજમાં રસોડું ચાલુ રાખ્યું. 10 મહિના સુધી. અને રોજ 3 ટંક થઈને 85,000 માણસો જમતા. હું 2001ની વાત કરું છું. 85,000. ચોથે જ દિવસે એટલે 30મી જાન્યુઆરી 2001ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર
800 ટનનું જહાજ મૂકી દીધું. ચોથે દિવસે ત્યાં પહોંચી ગયું 800 ટનનું જીવન જરૂરિયાતનું મટીરિયલ. અને અમે 150 સંતો, હું પણ ત્યાં સેવામાં હતો. મેં પ્રત્યક્ષ નિહાળેલો રિપોર્ટ તમને આપું છું, અનુભવેલો. અમે પણ ત્યાં ગામો ગામ ફરીને લોકોને રિલીફ કીટ આપતા. એ 509 ગામોમાં કચ્છમાં અને છેક મોરબી વાંકાનેર સુધી અમે 509 ગામોમાં એક અઠવાડિયામાં રિલીફ મટીરિયલ આપી દીધું. પછી પુનર્વસનની વાત આવી. કચ્છમાં આ ભૂકંપમાં પુનર્વસનમાં બીએપીએસ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા 2002-3 અને બધાને પ્રેમથી આપી દીધા. બીજી 42 બીજા ગામોમાં એક એક આઈટમ કરી આપી. કોઈને સ્કૂલ બાંધી આપી, કોઈને કોઈ હેલ્થ સેન્ટર બાંધી આપ્યું, કોઈને પાણીની ટાંકી બાંધી આપી. એ બીજા 42 ગામો. પણ 9 ગામો તો સંપૂર્ણ રેનોવેટ. આ ભાવનાથી એમણે સેવા કરી. એમના હૃદયમાં શુદ્ધ ભાવના હતી. તે વખતે અમારા નાના મોટા દાતાઓ દેશ પરદેશમાં બધા કહેતા કે ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી એમ કહેતા કે અમે કેન્દ્ર સરકારમાંથી એક રૂપિયો છોડીએ છીએ ત્યારે એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એ રેફરન્સ સાથે લોકો પ્રમુખ સ્વામી મહારાજની વાત કરતા કે અમે પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થાને 1 રૂપિયો દાનમાં આપીએ છીએ, એ એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા 1.25 રૂપિયો થઈ જાય છે. તો આટલું મોટું કામ એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ, આ તો મેં તમને કચ્છના ભુજના એક ભૂકંપ રાહત કાર્યની વાત કરી. આ લેવલના મેગા પ્રોજેક્ટ્સ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 200 થી પણ વધારે કર્યા છે. આ લેવલના મેગા પ્રોજેક્ટ્સ. હૃદયમાં નીતિમત્તા, પ્રામાણિકતા, પવિત્રતા અને દરેકનું હિત થાય એવી ભાવના અને પ્રવૃત્તિ. તો તમારે પૈસા એમનેમ આવે, માણસો એમનેમ આવશે, રિસોર્સિસ એમનેમ આવશે. તો ધંધામાં રાખજો. તમે અનીતિથી થોડુંક કમાવ છો, તમે કેમ ભગવાનને ચાન્સ નથી આપતા મજબૂર થવાનો? તમે નીતિમત્તા રાખો એટલે 1000 હાથવાળો મજબૂર થાય જ. એ સિદ્ધાંત ઉપર ચાલો ને તો કોઈ દિવસ હતાશા, નિરાશા, ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન અને સુસાઇડ સંકલ્પ પણ નહીં થાય. તમે ગ્રાહકને છેતરીને 2 હાથવાળો માણસ એની પાસેથી 500 રૂપિયા લેવાની વૃત્તિ રાખો છો, એની કરતા નીતિમત્તા રાખીને 1000 હાથવાળાને મજબૂર કરી નાખો તમને આપવા માટે. એકવાર એને થઈ જવા દો ને કે નીતિમત્તાથી કામ કરે છે, મારે એને આપવું છે. અને એકવાર એ નક્કી કરે કે મારે આપવું છે એટલે તું લેતા થાકી જઈશ, તું વ્યવસ્થા કરતા થાકી જઈશ. તો ધંધામાં ડિપ્રેશન, સ્ટ્રેસ કે સુસાઇડ સુધી ન પહોંચવું હોય તો આ સિદ્ધાંત યાદ રાખજો કે 2 હાથવાળા માણસને છેતરવાનો પ્રયત્ન ન કરવો, 1000 હાથવાળાને મજબૂર કરી નાખવાનો પ્રયત્ન કરવો. એટલે આપશે. અને તો આપવા જ બેઠા છે, રોજ સવારે રાહ જોવે છે કોણ નીતિમત્તાથી કામ કરે, લાવ એને આપું. પણ હાંજ પડે કોઈ મળતો નથી. બોલો, હું તમને એક સરસ દ્રષ્ટાંત આપું. કીડીને મન થાય કે મારે અમેરિકા પહોંચવું છે, મારી તાકાત ઉપર કોઈ હિસાબે પહોંચે? હા કે ના? પણ અમેરિકાથી કોઈ અમારા હરિભક્ત અહીંયા આવ્યા હોય ને અમે એને અહીંયા લાડુડીનો પ્રસાદ આપીને વળીને ઉઘાડીને કંઈક ખાધું ને કંઈક વાત કરતા કરતા ટેબલ ઉપર મૂક્યું અને કીડી અંદર જતી રહી અને એને બોક્સ બંધ કરી દીધું અને તરત અહીંથી ફ્લાઇટ પડીને અમેરિકા જાય તો શું થાય કહું? 24 કલાક મિષ્ટાન ખાતી ખાતી એસીમાં વગર વિઝા ને ટિકિટ અમેરિકા જાય. હા કે ના? અગેન પોતાની તાકાત ઉપર એ ક્યારે અમેરિકા પહોંચે નહીં. પણ જો કોઈ મોટાની પાંખમાં આવી જાય તો ઉડી જાય. મિષ્ટાન 24 કલાક ખાતા ખાતા અને એસીમાં વગર વિઝા, વગર ટિકિટ અને અમેરિકાની ધરતી ઉપર લેન્ડ થાય. અને પેલા લોકો એને આપે કે ના આપે, માને કે ના માને, એ ત્યાં લેન્ડ થાય એટલે સિટીઝન. આ દ્રષ્ટાંત બરોબર સમજજો. આ દ્રષ્ટાંત બરોબર સમજજો. તમે અનીતિથી તમારા બાહુબળ ઉપર કરોડપતિ બનવા જશો, નહીં બનો. ભગવાનના આધાર ઉપર ધંધો કરો નીતિમત્તાથી તો આ કીડીની જેમ ક્યારે અમેરિકા એટલે કે ક્યારે કરોડોપતિ બની જશો ખબર નહીં પડે. બીજી એક વાત, ધંધો
અને નિષ્ફળતા બે હાથમાં હાથ લઈને ચાલે છે. કોક વખત નિષ્ફળતા પણ હાથ દબાવશે. આપણને મનમાં કેવું છે ખબર છે? મારા ઘરમાં બધાની તબિયત સારી રહેવી જોઈએ. મારા દુકાન અને ધંધો સરસ જ ચાલવો જોઈએ. હું જ્યાં જ્યાં હાથ નાખું ત્યાં સફળતા જ મળવી જોઈએ. બસ મારું બધું જ સારું થાય. તે તને કોઈ આવું લખી નથી આપ્યું. ભગવાને પેકેટ ડીલ મોકલી છે. સુખ દુઃખ બે ભેગું મૂક્યું છે. કારણ કે તારા કર્મ તો બહુ રૂડા રૂપાળા હતા ને અનંત જન્મોથી. એ તને બધું સુખ જ આપે આ જન્મે. એટલે આ વાત ઇન્સ્ક્રાઇબ કરીને જજો કે જીવનમાં એકવાર મિનિમમ અને કદાચ 2-3 વાર પણ ધંધામાં નિષ્ફળતા આવવાની શક્યતા છે. એ સ્વીકારી લેજે. આ હાર્ડ વસ્તુ છે. તમે નહીં સ્વીકારી શકો, પણ હકીકત છે નહીં સ્વીકારો તો પણ જીવનનો આ ક્રમ તો છે જ. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે ને અત્યારે, એમના વિશે પુસ્તક લખાણું છે, ધ રાઇઝ ફોલ એન્ડ ધ રાઇઝ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ. હવે હું જે વાક્ય બોલું એ પુસ્તકમાં લખેલું છે, તમને આશ્ચર્ય થશે. 6 વખત એમના જીવનમાં એ રોડપતિ થયા અને 6 વખત અબજોપતિ થયા. 6 ટાઈમ્સ. તો તું એક વાતમાં શેનો રડે? એક વારમાં થોડી ખોટ ગઈ અને થોડુંક દેવું આવી ગયું તો શેનો રડે? અત્યારે જો ને જે ટટ્ટાર ચાલે છે 72 વર્ષની ઉંમરે, અમેરિકાનો પ્રેસિડેન્ટ છે. એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે. એક નાનો અનુભવ ટ્રમ્પનો અહીંયા આપણને થયો છે. એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે. એમનો એ ધંધો હતો. 6 વખત એમના જીવનમાં એ રોડ ઉપર એક પણ પ્રોપર્ટી નહીં, એક પણ ઘર નહીં, મોટલમાં રહેવાનું ને ખિસ્સામાં $10 એવી પરિસ્થિતિમાં આવી ગયા છે. એટલી વાર એટલે એકવાર અબજોપતિ બન્યા, પાછું $10, પાછું અબજ બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10. 6 ટાઈમ્સ. મને લાગે છે આવો તો વ્યક્તિ કોઈ પૃથ્વી પર નહીં હોય. બોલો. તો પણ માણસે હિંમત રાખી, થોડી ધીરજ રાખતા શીખો, થોડુંક સ્વીકારની ભાવના રાખો. થાય ડોનાલ્ડ ટ્રમ્પ જેવાને થાય. ઇવન રતન ટાટાએ જેગુઆર અને લેન્ડ રોવર લીધી, બે ઇંગ્લેન્ડની મોટી બ્રાન્ડ, તો એમને ઉતરચડ તો આવી જ નહીં. આવે. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. વિચારીને આગળ ધીમે ધીમે વધતા જ જવાનું કે ભાઈ હવે 6 પૈસા કરી દઈએ. વિચારીને આગળ ધંધો છે રાખવાનો. એમ કરતા કરતા આગળ વધાય. પણ તમે ગભરાઈ જાઓ, તમે મૂંઝાઈ જાઓ, તમે પાછા પડી જાઓ તો ધેટ ઇઝ નોટ લાઈફ. મેં 500 કરતા વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે. ફ્રોમ એબ્રાહમ લિંકન ટુ વિન્સ્ટન ચર્ચિલ ટુ સચિન તેંડુલકર ટુ મહાત્મા ગાંધી ટુ સરદાર પટેલ, નેપોલિયો બોનાપાર્ટ, બધા. આ બધાના જીવનનો ઉતર-ચઢ આવી જ છે. આ બધા કંઈ પહેલેથી જન્મજાત ટોચ ઉપર બેઠા ને આખી જિંદગી ટોચ ઉપર રહે એવું નથી. એબ્રાહમ લિંકન 16 ઇલેક્શન આવી ગયા. તાર તો ખાલી દુકાન માટે દિવાળી તે ઓછો ધંધો થાય ને સારું રડે. 21 વર્ષની ઉંમરે પહેલી વાર કાઉન્સિલર, આપણે જે મ્યુનિસિપલ કોર્પોરેશન કે પહેલું ઇલેક્શન લડ્યા, એ હાર્યા. 23 વર્ષની ઉંમરે બીજું હાર્યા. 26 વર્ષની ઉંમરે એમની ફિયાન્સીએ, જેની સાથે એમને લગ્ન કરવાના હતા, એમની ફિયાન્સીએ સુસાઇડ કર્યો. એ કઈ કારણો છે આપણને કઈ ખબર નથી, પણ એ પણ જીવનનો એક શોખ તો કહેવાય જ ને એમને. પાછું 28 વર્ષની ઉંમરે એક ધંધો શરૂ કર્યો, તેમાં ખોટ, દેવું થઈ ગયું. પાછું ઇલેક્શન 29 વર્ષની ઉંમરે હતો, એમાં ગયા. 16 વખત ઇલેક્શન હારે પછી આપણા જેવા બે સારા સલાહકારો વલ્લભભાઈ શું સલાહ આપે? હવે તને કોકની દુકાને નોકરી રાખી દઉં છું, તું એ નોકરી કર. અને છેવટે તો એક કંઈક 46 કે 48 વર્ષની ઉંમરે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન હારી ગયા. પણ જેટલી વાર હાર્યા ને એટલી વાર બીજી વાર ડબલ હિંમતે ઊભા થયા. આ શીખીને જજો. જેટલા જોરથી પડીએ ને એની ડબલ તાકાતથી ઊભા થવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એનાથી આગળ મનુષ્યનું ગૌરવ છે. And at the age of 52,
In the 17th election that he fought in his life, he won and became the president of America. એટલે આજે પણ તમે વ્હાઇટ હાઉસમાં જાઓ, ઓવલ ઓફિસ પર જાઓ, જ્યાં પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બેસે છે, ત્યાં પાછળ વોલ ઉપર એક જ એક્સ પ્રેસિડેન્ટનો ફોટો દરેક પ્રેસિડેન્ટ પ્રેરણા રૂપે રાખે છે, અને અબ્રાહમ લિંકન. તો ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી કે અબ્રાહમ લિંકનની વાત કરી, આટલી પછડાટ પછી પણ જો સ્થિર અને ધીર રહી શકતા હોય, તો તું થોડાકમાં શું કામ બેબાકડો થઈ જાય? થોડાકમાં શું કામ ધીરજ ગુમાવે છે? આપણે અહીંયા બેઠા એ બધા પાસે 20 જોડી કપડાં છે. તમારા બધા પાસે એક ઘર છે, 1 BHK કે 2 BHK મિનિમમ કે મોટું છે. યસ. બીજો મુદ્દો. ત્રીજું, આમ ઓવરઓલ ને જનરલ સ્વાસ્થ્ય તમારા ને તમારા પરિવારજનનું સારું છે ઈશ્વરભાઈ? ઓવરઓલ આમ જનરલ ફાઇન. ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો, તમારા સંતાનો સ્કૂલ કોલેજમાં ભણવા જાય છે? હા. ઓકે. પાંચમો મુદ્દો, તમારી પાસે એક વ્હીકલ છે, ભલે 2 વ્હીલર પણ છે તો છે. પાંચમો મુદ્દો. છઠ્ઠો, ગામમાં અને સમાજમાં તમારે 25 પરિવાર સાથે સંબંધો છે. સાતમો મુદ્દો, તમારી પાસે મોડર્ન દ્રષ્ટિએ સુખ સગવડ કહી શકાય, ધારો કે એક મોબાઈલ ફોન, ધારો કે એક લેપટોપ, ધારો કે આઈપેડ, વોટેવર, એવા 2-4 સાધનો તમારી પાસે છે? ઓકે, છે. અહીં આપણે બેઠેલો બધા પાસે. આઠમો મુદ્દો, તમે 3 ટાઈમ જમી શકો દિવસમાં એટલું અનાજ લાઈફ ટાઈમ તમારી માટે સિક્યોરિટી છે? તમારા પરિવારની છે. અને છેલ્લો મુદ્દો, રવિવારના દિવસે, રજાના દિવસે તમને કોઈ પ્રવૃત્તિ કરવાનું મન થયું, ક્યાંક જવાનું મન થયું, તમે કરી શકો છો, જઈ શકો છો? તો કે હા. આ 9 મુદ્દા તમારી પાસે છે, આપણે અહીંયા બેઠા બધા પાસે છે. That means you are luckier and you are fortunate than 98.4% people upon this earth. પછી તું શેનો ડિપ્રેશનમાં દુઃખમાં આવે છે? આ 9 આઈટમ તારી પાસે છે ને, એટલે તું 98.4% પ્રજા પૃથ્વી પર છે એના કરતા ભાગ્યશાળી છું. કારણ કે 98.4% પ્રજા પાસે 99 આઈટમ નથી. 40% પ્રજા પૃથ્વી પર એ બીજો ટાઈમ જમવા માટેની પાસે અનાજ, અને તારી પાસે 9 આઈટમ છે. તું હવે 1.6 ના બ્રેકેટમાં તો આવી જ ગયો છે. 7 અબજની વસ્તીમાં તું કયા બ્રેકેટમાં છું? 1.6 માં છું. હા કે ના? હવે તું રોજ સવારે બારી ખોલીને અંતિલાની સામે રજીને રોડવા માંડ, કોઈ ખોટું. પણ પ્રશ્ન ક્યાં થાય છે? શાળાને ત્યાં મર્સિડીઝ આવી ગઈ. બહુ થતું હતું એકવાર ફેરવા લઈ આવજે, બીજું શું. પડોશીને ત્યાં આવી ગઈ, સ્પર્ધાર્થીને ત્યાં આવી, અમારા ગામના પેલા તો એની પાસે આવી ગઈ. 4 પૈડા ફરે છે અને 4 પૈડા આનાય ફરે છે. બંને એક જ ટાઈમે ત્યાં પહોંચ્યા છે. બહુ સારા કોર્પોરેટ જાયન્ટ એક સરસ વાત લખી છે કે 40 વર્ષની કોર્પોરેટ લાઈફ પછી મને ખબર પડી કે ધ મર્સિડીઝ એન્ડ હુન્ડાઈ, ધી બોથ ride on 4 wheels and they travel and reach the destination at the same time. કે 40 વર્ષ ધંધો કરો ને પછી ખબર પડી કે મર્સિડીઝ નહીં 4 પૈડા આવે છે અને હુન્ડાઈ નહીં 4 હોય છે, અને બંને જણા નીકળે તો ડેસ્ટિનેશન ઉપર ટાઈમે બે પહોંચે છે. આપણે તો કઈ ફોર્મ્યુલા F1 માં રેસ તો લગાડવાની નથી, સરખું જ છે. એમને કહ્યું કે 40 વર્ષ પછી મને ખબર પડી કે પીપલ ડોન્ટ લુક એટ યોર ક્લોથ્સ ઓર યોર ફેસ, દે લુક એટ યોર વર્ચ્યુઝ ઇન લાઈફ. 40 વર્ષે કે મને ખબર પડી, કારણ કે 20 વર્ષનો હોય ને ત્યાં સુધી એમ થાય બધા લોકો મારી સામે છે. 30 વર્ષનો હોય ને ત્યારે લોકોને એમ થાય લોકો જે મારી ધંધામાં થોડી પ્રગતિ કરીને એની સામે લોકો આમ જુએ છે. 40 વર્ષે એમ થાય કે મારું સામ્રાજ્ય આ છે, લોકો 50 વર્ષે સેલ્ફ ડાઉટ થાય કે લોકોને મારી કઈ બહુ ચિંતાઓ પડી એવું લાગતું નથી, અને 60 વર્ષે સાક્ષાત્કાર થઈ જાય કે મારી ભ્રમણા 40 વર્ષથી ખોટી હતી, કોઈ મારી સામે જોતું નહોતું, કોઈને મારી પડી નહોતી. એમ બિગ બેનર લગાવવાનો કોઈ પ્રયત્ન નહીં કરવાનો, કોઈને તમારી પડી નથી અને કોઈને તમારી સામું જોતું નથી. એમાં મુંબઈ જેવા શહેરમાં તો નહીં જ. So you live a satisfied life. You live the life that you want to live.
હા કે ના? હવે અમે એવો વિચાર કરીએ કે અમારા ભગવા કપડા સામે લોકો જોઈને શું વિચારતા હશે? જે વિચારતા, એને સ્વતંત્રતા છે. આ મેં મારી ઈચ્છાથી પહેર્યા છે, મને અનુકૂળ છે, મારા ગુરુની આજ્ઞા છે. આ જીવનશૈલી મેં નક્કી કરી છે. વિથ માય મેચ્યોર માઇન્ડ આઈ હેવ ટેકન અ મેચ્યોર ડિસિઝન સિન્સ લાસ્ટ 30 years. સો ઇટ ઇઝ માય પાર્ટ ઓફ ધ લાઈફ. હું કોઈને ઓફેન્ડ તો નથી કરતો ને, બસ ધેટ્સ ફાઇન. ફિનિશ. હું કોઈને નડતો તો નથી ને કોઈ નુકસાન તો નથી કરતો ને, તો ફાઇન. તો હું મારી લાઈફ જીવું છું. એવી થોડીક સ્ટેબલ વિચારધારા પણ રાખવા. 24 કલાક મનમાં વિચાર રહે છે કે હું કેવો લાગીશ, લોકો મારા વિશે શું વિચારે. કોઈ તારી સામે જોતું નથી અને કોઈ તારા વિશે વિચારતું નથી. ખોટી ભ્રમણામાં તું રહીશ નહીં. અરીસા સામે ઉભો હોય ને ત્યારે ખોટી ભ્રમણા હોય. અરીસા સામે ઉભો હોય ને ત્યારે શું ભ્રમણા દરેક વ્યક્તિને કે ભગવાને થોડુંક જો આ 10-15% સરખું કરી નાખ્યું હોત ને તો હું બોલીવુડમાં પહોંચી જાય. એકાદા વુડમાં ચાલો, ધોલી બોલી કોલી ફોલી ટોલી જેટલા છે એમાંથી એકાદા વુડમાં ચાલી જાય લાકડામાં. પણ એ 15% બાકી રાખ્યું છે જેથી થિયેટર ભરાય, ઓડિયન્સ ભરાય, બધા ક્યાંથી ચડી જાય. એટલે આના પરથી શું મુદ્દો સમજવાનો? અસંતોષ જીવનમાં રાખવો નહીં. જે મળ્યું છે એનાથી સંતોષ ભોગવી લેવાનો. અસંતોષ રાખવાની જરૂર નથી. તમે ઓલરેડી 1.6 ના બ્રેકેટમાં છો જ. તો શું કામ અસંતોષ રાખો છો? Why are you? આપણે જીવનને સમજ્યા જ નથી. And that is why you start hating your life. લવ યુ જિંદગી નહીં, hate you life થઈ જાય. ભગવાને મને આ ના આપ્યું, આ ના આપ્યું. મેં ઓલરેડી તમને ગણાવી દીધું એ 9 આઈટમમાં તમે છો એટલે 1.6 ના બ્રેકેટમાં છો જ. 99.4% પ્રજા કરતા તમે પૃથ્વી ઉપર સુખી છો. અરે 98.4. પછી તમારે કેટલી ઈચ્છા છે? તમે ખ્યાલ નહીં રાખો તો પરિવાર બરબાદ થશે, ડિવોર્સ આવશે અને હેરાન થઈ જશે. એક જગ્યાએ પવિત્ર ગ્રંથિથી આપણે બંધાયેલા છે, એની પવિત્રતા આજીવન જાળવી રાખવી.